ભાવનગર યુવા મુસ્લિમ સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર યુવા મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ ભાવનગર શહેરના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે મુસ્લિમ સમાજના પ્રિન્સિપલ, ટીચરો, રમતગમત, યોગના કોચ આ તમામ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રશીદભાઈ કાજી, ખલીલભાઈ મલિક, હુસૈનભાઈ પઠાણ, મહેબૂબભાઈ ચૌહાણ, શાહરૂખભાઈ રાવમા, મુન્નાભાઈ વર્તેજી, આસિફભાઈ મલિક, શબીરભાઈ અસારિયા, અરનાજ બાનુ, સનેવર ખાન વગેરે હાજર રહ્યા હતા। આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ઇમરાનભાઈ શેખ, રફીકભાઈ કાગદી, અયુબભાઈ સૈયદ, ફારૂકભાઈ સોપારી, હુસૈનભાઈ સૈયદ, અરમાન દલ, ફૈઝાન સૈયદ, આફતાબ શેખ વગેરેનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી। તંત્રી જાહિદ મદ્રા, સંધિ જાગૃતિ ન્યૂઝ। अल्लाह ताला की दुआ करिए कि एने हौसला अफजाई करे। आटली नानी उम्रमा लोको અત્યારથી આવા કાર્ય કરી રહ્યા છે। દિલને મોમેન્ટો આપી અને એમનો હૌસલા અફજાઈ કરે। પછી પરવેશ ફેશન સિલેક્ટ માટે જોરદાર તાળીઓ થઈ જાય। થેન્ક યુ। પણ મુન્નાભાઈ તમે જતા નહીં, કામની પ્રેરણા હજી વધારે આપે અને આપણે હજી આના કરતા પણ વધારે સારું કાર્ય કરીએ એવા પોતાના જોરદાર શબ્દો દ્વારા અલ્હાદ या अजीजो या गफ्फार या रब्बुल हामिदीन। अल्लाह तालाना તમામ તારીફ અલ્લાહ તાલા માટે છે, તમામ વખાણ તેના માટે છે અને તમામ તારીફ પણ તેના માટે છે। આજે આજનો ખાસ પ્રોગ્રામ છે ભાવનગર યુવા મુસ્લિમ સમાજ તરફ પોતાનું યોગદાન આપે। આજે પરિવારમાં તકલીફ હશે, પરિવારમાં ઘણા પ્રસંગો ઉભા થાય, નોકરીના, કામ ધંધાના, વેપાર પાણીના, એવા સંજોગોમાં આ માણસ આવી ખૂબ ખૂબ આભાર। ત્યારબાદ